જયભાઈ મહેતા અમાસ મંડળના સદસ્ય છે. જો આવી રીતે કચરા નાખે છે. લોકોને નમ્ર અપીલ કરીએ, જો આ પાણી કેવું હલ્લે છે તો સ્વચ્છ દેખાય છે. આ પગથિયા દેખાય. દિવસ છે, કાલ રાતનો વિડીયો હતો. જયકુમાર મહેતા અમારા અમાસ મંડળના સદસ્ય છે બધા. આજે શ્રાવણ મહિનાની બીજો દિવસ. ઘણું બધું અત્યારે હજી લોકો ક્લીન રાખી રહ્યા છે. ઉડીને કચરા આવે છે, પણ હું નહીં, આપણે બધાની ફરજ છે આવી રીતે સાફ કરીએ, અથવા સાફ ન કરીએ તો કાંઈ નહીં, પણ આપણે કચરો ન નાખીએ. આ કેવા પગથિયા દેખાય. જો પગથિયા ઉપર પૈસા પડ્યા છે ને એ પણ દેખાય છે. આ જે કહેવાય ને કે આ જે રીતે કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને અર્જુને જે પાણી કાઢ્યું અને ત્યારે જે સ્વચ્છ હતું એવું પાણી દેખાય. અત્યારે ઠેઠ કૂવા પાસે બી પૈસા પડ્યા બધા દેખાય છે. અને તમને પણ સ્વચ્છતા ગમે છે, સૌને ગમે છે, પણ આપણે અમલવારી કરવી જરૂરી છે. કારણ કે આ આપણી ધરોહર છે. વર્ષો પહેલાં બધું કરીને ગયા હોય છે. જયભાઈ આવો આ બાજુ. કેવું નિર્મળ જળ છે. ગંગા જ છે એમ કહો. આ જો સામે કચરો છે લઈ. અને પછી તમારો પરિચય, તમે અમાસ મંડળ અને સૌ નાગરિકોને જય મહાદેવ, જય સિયારામ. હું જયકુમાર મહેતા રાધાકૃષ્ણ મંદિરે પૂજારી તરીકે કામ કરું છું. આ બ્રહ્મકુંડ પ્રત્યે આપણને સૌને શિહોરવાસીઓને લગાવ હોય એ સામાન્ય વાત છે. કારણ કે આપણી ધરોહર છે. સિદ્ધરાજ જયસિંહે વર્ષો પહેલાં બંધાવેલો, પછી વચ્ચે થોડુંક બેદરકારીને કારણે સાવ કોઈને ખબર ન રહે એ રીતનું બ્રહ્મકુંડ થઈ ગયેલું. પછી બધા નાગરિકોના, અનિલ દાદાના, અમાસ મંડળના પ્રયત્નોથી અત્યારે પાછું જાગૃત થયું છે. હમણાં ખૂબ બધા નાગરિકોએ સાફ સફાઈ કરાવી અને સરસ કર્યું. અત્યારે થોડા ઘણા વરસાદથી સ્વયંભૂ નીર આવી, નિર્મળ નીર છે. તો દરેક નાગરિકોને એક અપીલ કે આપણે સ્વચ્છતા કદાચ ન કરી શકીએ પણ બગાડીએ નહીં. જે કોઈ અહીંયા સ્નાન કરવા આવે, ભાઈઓ બહેનો, શ્રદ્ધાથી આવતા હો છો તમે, પણ અંધશ્રદ્ધા ન કરવી કે આમાં કંઈ કોઈ વસ્તુ નાખવી નહીં, જેનાથી બગાડ થાય છે. તમારી વસ્તુ ભગવાનને પહોંચે નહીં અને નિર્મળ નીર છે એ ગંદા થાય, દુર્ગંધ આવવા માંડે. કોઈ આમાં નાય તો એને શરીરે તકલીફ થાય. એવું ન થવું જોઈએ. આ પવિત્ર પાણી છે અને પવિત્ર રાખવામાં મારે ને તમારે બધાએ મહેનત કરવાની છે. જેથી આપ સૌનો સાથ સહકાર જરૂર છે. અમારીથી એકલાથી નહીં થાય. અમાસ મંડળ, બીજા બધા નાગરિકો ઘણા બધા મહેનત કરે છે, પણ તમામનો સાથ સહકાર હશે તો આવું નવું તેલ જેવું પાણી રહેશે. તો આવનાર યાત્રિકોને આનંદ થશે અને એ જે શ્રદ્ધાથી આવે છે એ શ્રદ્ધાથી એ સ્નાન કરી શકશે અને એને શુદ્ધ પાણીમાં નાહ્યાનો અહેસાસ થશે, જેથી એને પ્રભુની અનુભૂતિ થશે. તો દરેકને નમ્ર વિનંતી, સફાઈ રાખવામાં સાથ સહકાર આપજો ને કોઈ વસ્તુ આ પાણીમાં પધરાવી નહીં. અસ્તુ. જય ભારત. સરસ. જયભાઈ બ્રાહ્મણ છે, ગ્રેજ્યુએટ બ્રાહ્મણ છે, કર્મકાંડ પણ કરે છે અને સેવા પણ કરે છે. તો બ્રાહ્મણોને નમ્ર અપીલ કે આપણે બ્રાહ્મણો જજમાનને કે એ પ્રમાણે જજમાન કરતા હોય છે. તો જજમાન આગળ વિધિ કરાવી અને જે કાંઈ આમાં અર્પણ કરવાનું જાય તર્પણ, તો એ વહેતા જળમાં જાય એવી શીખ આપો અને જજમાન કરશે એ મને ખાતરી છે. અસ્તુ. ભારત માતા કી જય. અનિલભાઈ મહેતા, સિહોર.